माइक्रो ले आया है। जो माइक्रो आ તમે કહેતા હતા ને અવાજ નથી આવતો એટલે માઇક્રો લાયા આપણે આ। ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છે મારું મોજીલું દાહોદ। તો આજે આપણે રૂમમાં પાણી વાળવા આવતા રહ્યા। આપણા આજના નવા બ્લોકમાં બન્યા રહો। તો ચાલો આપણે આટલા ઘઉં બાકી છે તે પાઈ દઈએ। તો ચાલો મિત્રો, આપણે ખાતરનું ડબલું ખાલી થઈ ગયું। પાણી નથી તે થોડું ખાતર છે બધું નાખી દો। ચાલો તો આપણે ડોળ ભરી લઈએ। ડોળ ખાલી થઈ ગઈ। ચાલો આપણે આમાં પાણી ભરી નાખીએ। ડબલે કરીને પાણી ભરલું। ચાલો મિત્રો, આપણે આ ભરી નાખ્યું। ખાતર જાય છે પાણી ભેગું। મોરીશું ખાતર છે તો આપણે ડોળ ભરી લેવી। વાડીએ પૂરી છે મોરીશા ખાતરની ગુણ। તો ચાલો મિત્રો, આપણે વાડીએ પોકી જાય। આ ખાતરની ગુણ પડી ડોળમાં ભરી દઈએ। મોરીશું ખાતર છે। ચાલો હું ડોળમાં ભરલું। મિત્રો આપણે ભરી લીધી ખાતરની ડોળ, મોરીશું ખાતર। ચાલો આપણે લઈને જઈએ। મિત્રો આપણે ઘઉંના પાળા નીંદવાયા હતા। ઘઉંના પાળામાં આટલું ખોડ નીકળ્યું। કંઈક આટલું બધું ખોડ નીકળ્યું। આટલે બધો પાળો નીંદ્યો આપણે। પેલી દાંતડી પડી આ બાજુ, આટલે પડી ને એટલે હું કાઢી લીધું। તો આ દાંતડી ને એક આ દાંતડી પડી એટલામાં આટલું ખોડ નીકળ્યું। ઘઉંમાં ખોડની દવા છાંટી હતી તો એને આ પાળામાં પડ્યું। કૂતરું હે આવું ખોડ, આટલું ખોડ પાળામાં। ખડની દવા મારીને તોય ખડ ઉગી ગયું। તો ચાલો આપણે આના ખડને પાળી નાખીએ। આપણે મિત્રો શોર્ટકીમાં મળ્યો જુઓ, ક્લચ વાયર બાઇકમાં ને એમાં આવે નહીં ક્લચ વાયર। ક્લચ વાયરમાં આપણે શોર્ટ મિલી છે। ક્લચ વાયર આખામાં ક્લચ વાયર છે। ફરતા ઘઉં ફરતે આપણે ક્લચ વાયરનો ઉપયોગ લીધો છે। શોર્ટ ઝાટકા શોર્ટ મૂકવામાં જો ક્લચ વાયર છે। ઝાટકા મશીન તમને દેખાડો, જો આવી રીતનાનું કંઈક ઝાટકા મશીન છે। આખી રાત આપણે શોર્ટ ચાલુ રહે ઝાટકા મશીન। બાકીના બેટરી પડી એટલે આ બેટરીથી આ ઝાટકા મશીન ચાલે। અને બેટરી આખો દિવસ ચાર્જિંગ થાય આનીથી। સોલાર આખો દાડો ચાર્જિંગ થાય ને આખી રાતે બેટરી પર ઝાટકો ચાલુ। ચાલો તો મિત્રો, આપણે લાઇટ ગઈ એવું લાગે। દરિયામાં પાણી ઓછું થઈ ગયું। વાડીએ જઈએ, લાઇટ ગઈ છે કે કંઈક બીજો પ્રોબ્લેમ। તો ચાલો વાડીએ જાઉં। તો આપણે વાડીએ આવતા તો લાઇટ આવી ગઈ છે। જો લેમ્પ બળે, મોટર ઓટોમેટિક એટલે ચાલુ થઈ ગઈ છે જાતે। બાકીને આપણે જઈએ હવે પાછા। આપણે અહીંયા આવતા પાછી લાઇટ આવી ગઈ તો જાઉં પાછો નાકા પાસે। ચાલો મિત્રો, આપણે જમવા માટેનો ટાઈમ થઈ ગયો છે। તો 1 વાગી ગયો એટલે આપણે બે બાજુ નાકા મેં લીધું। ટૂંકા ભાગમાં જાય ને લાંબામાં જાય। આપણે જમીન આવું ત્યાં તે 2 ક્યારા ભરાઈ જાય। ચાલો તો જમવા જઈએ વળી। આજે કંઈક વાતાવરણ વરસાદ આવવાનો એવું લાગે। ચાલો તો આપણે ખાતરનું ટીપણું એ ભરી નાખીએ। જમવા જઈએ એટલે
ખાલી થઈ જાય પાછું તો ખાતર એમને એમ પડ્યું રહે. અડધી ડોલ ભરી છે. ચાલે આપણે જમવા જઈ વાડી. ચાલો તો મિત્રો આપણે જમવા માટે વાડી આવી ગયા. હા તો ચાલો હું હાથ પગ ધોઈ નાખું પછી જમવા બેસી જઈ. તો ચાલો મિત્રો આપણે જમવા માટે આવી જાય વાડી. જમવામાં આજે આપણે વાલળનું શાક ને રોટલી છે. ચાલો આપણે જે જમીન દઈએ જમીનને જઈ પાણી વાળવા. ચાલો તો મિત્રો આપણે નાકા પાસે પહોંચી ગયા. હા બે ક્યારા હું વાળી આવું પછી આપણે વાળી નાખી નાખું. જે આપણે આટલે ક્યારો પહોંચ્યો છે હજી તે ઘણું બાકી છે. આપણે પાછા પાળા લઈ ગયા. ખડ હે છેટે ખડની દવા લીધી પણ કઈ ખડની દવા અસર નથી કરી એટલે આ ખડ ઉગી ગયું બહુ એટલે આપણે પાળા લઈ જઈએ. ચાલો મિત્રો આપણે બે ક્યારા ભરાઈ ગયા તે વાળી લીધા. એક ક્યારો આવ્યો અને એક ક્યારોની સામે બે ક્યારા વાળી લીધા અને આ બેમાં પાછું વાળી લીધું કારણ કે આપણે પાળો લીંદવાનો ઠેઠ લગી એટલે બેમાં મેં લીધું પાળો લીંદા હતા. ચાલો તો આપણે મિત્રો છેલ્લા નાકામાં વાળી દીધું. જુઓ આપણે આજે ઘઉંમાં પાણી વાળવાનું કામ પૂરું થઈ ગયું. આપણે કાલના એક નવા બ્લોકમાં મળશું બીજા કામમાં. ચાલો આપણે બ્લોક પાણી વાળવાનું પૂરું થઈ ગયું. બાકી આપણે માઇક્રો લઈએ. ચાલો કાલના એક નવા બ્લોકમાં મળશું. મિત્રો આપણે આજનો બ્લોગ આટલે સુધી જ. આપણે જો નાહવા માટે પાણી ગરમ કરી નાખ્યું. નાહીને પછી આપણે જમી લઈશું. જમીન પછી સૂઈ જવાના છે. બાકી આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખી. ચાલો આપણે માઇક્રો લઈ આવ્યા. જુઓ માઇક્રો આ તમે કહેતા હતા ને અવાજ નથી આવતો એટલે માઇક્રો લાવ્યા આપણે આ. તો હવે કાલના વિડીયોમાં કેવો અવાજ આવે તમે કોમેન્ટમાં કહેજો. બાકીને આપણે માઇક્રો લઈ આવ્યા. આવો કંઈક માઇક્રો છે. તો ચાલો કાલે મળશું એક નવા બ્લોગમાં. ચાલો તો મિત્રો આપણે